નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં આપણે 7મો પાઠ ભારતીય અર્થતંત્ર એનો અભ્યાસ કરતા હતા. એમાં જે આઝાદી પછીનો સમયગાળો છે તે દરમિયાન એ ભારતનું અર્થતંત્ર કેવું હતું તેનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. એમાં આપણે એક મુદ્દો એટલે કે રાષ્ટ્રીય આવક એની ચર્ચા કરેલી. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. હવે જુઓ, માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક બરાબર એ બંને વચ્ચે સીધો સંબંધ છે. એટલે કે રાષ્ટ્રીય આવક વધે અને જો દેશની વસ્તી એ સ્થિર હોય તો માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે. રાષ્ટ્રીય આવકમાં વધારો એ અલ્ટિમેટલી માથાદીઠ આવકમાં પણ વધારો કરે છે. અને જુદા જુદા દેશોની સરખામણીમાં એ માથાદીઠ આવક આપણે ભારતની જોયેલી. હવે પછીનો મુદ્દો આપણે જોવો છે એ ખેતીનો છે. તો ખેતી વિશે તો આપણે બહુ બધું જોયેલું કે ભારત છે એ ખેતી ઉપર આધારિત છે, રોજગારી માટે અને રાષ્ટ્રીય આવક માટે બંને માટે. કારણ કે મોટાભાગના લોકો છે એ ભારતમાં ખેતી સાથે સંકળાયેલા છે. એટલે કે ભારત એ એક ખેતી પ્રધાન દેશ છે. આઝાદી સમયે ભારતની લગભગ 72% અને 2001-2માં 58% વસ્તી છે બરાબર એ ખેતી ક્ષેત્રમાંથી એ રોજગારી પ્રાપ્ત કરતી હતી. એટલે કે 100 વ્યક્તિએ લગભગ 72 લોકો છે એ ખેતીમાંથી એ પોતે કમાણી કરતા હોય. એટલે કે આવકનો તેનો સ્ત્રોત છે એ ખેતીનો હોય. અને 2001-2માં 58%ની વાત કરી કે 58% લોકો રોજગારી માટે ખેતી ઉપર આધારિત છે. જે પ્રમાણ 2013-14માં ઘટીને 49% જેટલું રહ્યું છે. એટલે કે 2013-14 જે લેટેસ્ટ આંકડા આપેલા છે તો એમાં 49% એટલે કે લગભગ અડધી વસ્તી છે દેશની એ ખેતી ઉપર આધારિત છે. આમ ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્ત્વ છે એ ઘટતું ગયું છે. ધીમે ધીમે હવે ખેતી ક્ષેત્રનું મહત્ત્વ છે એ ભારતમાં ઘટતું જાય છે. 1950-51માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 55% હતો. એટલે કે રાષ્ટ્રીય આવકની પહેલાં રોજગારીની વાત કરી, હવે રાષ્ટ્રીય આવકની વાત કરી તો એની અંદર ખેતી ક્ષેત્રનો ફાળો છે એ 55% 55% હતો. વર્ષ 2013-14માં તે ઘટીને માત્ર 14% રહ્યો છે. વર્તમાન સમયમાં માત્ર ને માત્ર 14% છે બરાબર એટલો હિસ્સો એ રાષ્ટ્રીય આવકની અંદર છે. હવે આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એટલે કે ઉદ્યોગ ક્ષેત્રની. તો વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકો છે એ રોજગારી પૂરી પાડતા હતા. અહીંયા પણ પહેલાં ઉદ્યોગ ક્ષેત્રની અંદર એ રોજગારીની વાત કરી. હવે જુઓ, જે આર્થિક ક્ષેત્ર છે દેશનું, જે આખું ઇકોનોમી એને 3 સેક્ટરની અંદર વિભાજિત કરવામાં આવે છે. પહેલું ખેતી ક્ષેત્ર, બીજું ઉદ્યોગ સેક્ટર એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ઉદ્યોગ ક્ષેત્ર, અને ત્રીજું સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્ર. આ 3 ક્ષેત્રનો એની અંદર એ સમાવેશ કરવામાં આવેલો છે જેમાંથી વ્યક્તિને રોજગારી પ્રાપ્ત થાય છે. હવે ઉદ્યોગ છે તો એમાં લગભગ 10.6% લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. એટલે કે 100એ 10 લોકો છે એ ઉદ્યોગ ક્ષેત્રની અંદર રોકાયેલા હોય છે. આ પ્રમાણ 2001માં 18.2 થયું. 2001ની વાત કરીએ તો 18% જેટલા લોકો છે એ રોજગારી માટે ઉદ્યોગ ઉપર આધારિત હતા. આ પ્રમાણમાં વધારો થઈ વર્ષ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ 24.3% હતું. એટલે કે પેલું 18.2% છે એમાંથી વધારો થયો છે અને 24.3% જેટલું પ્રમાણ છે એ ઉદ્યોગ ક્ષેત્રની અંદર થયું છે. તેટલું જ નહીં પરંતુ 1950-51માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં 16.6% હિસ્સો આપતું હતું. જે પ્રમાણ વર્ષ 2013-14માં વધીને 26% થયું છે બરાબર. 2013-14ની અંદર એ લગભગ ઉદ્યોગ ક્ષેત્ર છે એ 26% લોકોને એ રોજગારી પૂરી પાડતું હતું. એટલે કે આ પ્રમાણ છે એ ધીમે ધીમે વધતું જાય છે. એટલે કે લગભગ ચોથો ભાગ એ ઉદ્યોગ ક્ષેત્રે રોકાયેલો છે.
પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. હવે જુઓ, ઉદ્યોગ ક્ષેત્ર છે, બરાબર, એમાં ભારતનો મોટો હિસ્સો છે ઉદ્યોગ તરફ હવે વળ્યો છે. 2/3 જેટલી નિકાસ કમાણી પણ એ ભારત દેશ એ વર્તમાન સમયમાં કરે છે. એટલે કે ભારતના ઉદ્યોગો દ્વારા જે વસ્તુ બનાવવામાં આવે છે એની 2/3 ભાગની વસ્તુ, એટલે કે 3/2 વસ્તુ છે એની તો હવે તે વિદેશમાં નિકાસ કરે છે. રાષ્ટ્રીય આવકની અંદર હિસ્સાની વાત કરીએ તો 1950-51માં 15% હતો, જે 80-81માં 24% થયો અને 2000-2001માં 27.3% થયો અને 13-14માં 26.2% હિસ્સો છે. બરાબર. જે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની અને CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન છે તેના દ્વારા આ પ્રકારની માહિતી એ આપવામાં આવેલી છે. તો આ વાત કરી આપણે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એટલે કે ઉદ્યોગ ક્ષેત્રની. પછીનો મુદ્દો છે સેવા ક્ષેત્રનો. તો સર્વિસ સેક્ટરમાં પણ એ ક્રમશઃ આ સમયગાળા દરમિયાન એ વધારો થતો રહ્યો છે. 1951ની અંદર 17.3% લોકો છે એ તેમાં જોડાયેલા હતા અને 2001માં 25.2% થયા અને 11-12માં વધીને 27% થયા હતા. હવે GDPની અંદર ટકાવારીમાં વાત કરીએ તો 50-51ની અંદર 30.3% હતું, 80-81ની અંદર 38% થયું અને વર્ષ 2000-2001ની અંદર 50.4% લોકો છે એ સેવા ક્ષેત્રમાં રોકાયેલા હતા અને 2014-15ની અંદર 52.7% એ પ્રમાણ થયું છે. GDPની ટકાવારીના તમને અહીંયા આંકડાઓ આપેલા છે. આમ ભારતમાં સેવા ક્ષેત્રે અદ્ભુત વિકાસ કર્યો છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો રહ્યો છે. બરાબર, કે રાષ્ટ્રીય આવકમાં પણ તેને સારો એવો ફાળો એ આપેલો છે અને રોજગારીમાં પણ. એટલે લગભગ અત્યારે વર્તમાન સમયમાં વાત કરીએ તો 50% લોકો આસપાસ એ સેવા ક્ષેત્રની અંદર એ રોકાયેલા છે એમ કહેવાય. પછી તમને મુદ્દો આપેલો છે વસતી. હવે વસ્તી એટલે કે દેશની કુલ જનસંખ્યા. તો હવે જુઓ, આ બધાનો તમારે 12મા ધોરણમાં હવે પાઠ જ આવે છે. વસ્તીનો પણ એક તમારે 12માના અર્થશાસ્ત્રમાં પાઠ આવશે. પછી ગરીબી એનો પણ એક અલગ પાઠ આવશે. બેરોજગારી એનો પણ એક તમારે અલગ પાઠ આવશે. આપણે વસ્તીની વાત કરીએ તો કોઈ એક વર્ષ દરમિયાન કોઈ એક દેશની અંદર વસવાટ કરતી કુલ જનસંખ્યાને તે દેશની વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. હવે 1901ની અંદર ભારતની વસ્તી 23.84 કરોડની હતી અને ધીમે ધીમે તેમાં વધારો થતો ગયો. 1951ની અંદર 36.1 કરોડ થઈ, 2001માં 102.7 કરોડની થઈ, 2011ની અંદર 121.02 કરોડની વસ્તી એ થયેલી છે. હાલમાં એ ભારતની વસ્તી ગણતરી થઈ રહી છે અને હવે 2021માં એ વસ્તી કેટલી હશે એના આંકડાઓ એ હવે 2-3 વર્ષ પછી એ પાઠ્યપુસ્તકમાં ચેન્જીસ આવશે તેમાં એ મૂકવામાં આવશે. પણ અત્યારે તો તમારે જે લેટેસ્ટ એટલે કે 2011માં જે વસ્તી ગણતરી થયેલી તે પ્રમાણે 121.02 કરોડની વસ્તી છે. બરાબર, એ આપણા ભારત દેશની છે એ પ્રમાણે અનુમાન બાંધેલું છે અને વસ્તી વૃદ્ધિનો દર એ 1.5%ના દરે વસ્તી વૃદ્ધિ એ થાય છે. વાર્ષિક તમને અહીંયા દર આપવામાં આવેલો છે. હવે ભારતમાં તો એક દૃષ્ટિએ જોઈએ તો વસ્તીનો વિસ્ફોટ થયો છે અને એ એક ચિંતાનો પ્રશ્ન છે, કારણ કે 125 કરોડની આબાદી એ બહુ નાની આબાદી ન કહેવાય. બરાબર, બહુ વધારે પ્રમાણમાં વસ્તી એ ભારતમાં થયેલી છે. વસ્તી વધે એટલે અનેક પ્રકારની સમસ્યા વધે. એક તો કે વસ્તીને ખવડાવવું શું, એટલે કે ખોરાકની સમસ્યા. પછી રહેઠાણની સમસ્યા પણ વધે છે અને એને જે કપડાં લત્તા છે, જે પ્રાથમિક જરૂરિયાતો એની પણ એને જરૂર પડે છે અને આ બધું પૂરું પાડવું એ સરકારની જવાબદારી ગણાય છે. તો આ રીતે વસ્તીની પણ સમસ્યા એ ભારત દેશમાં છે આઝાદી બાદ. પછીની એક સમસ્યા એ ગરીબીની છે, એટલે કે પોવર્ટી. હવે ગરીબી છે એ દેશની મહત્ત્વની સમસ્યા છે. ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. તેમાં ભારત દેશમાં વર્ષ 1973-74માં 54.9% લોકો ગરીબ હતા. એટલે કે 100 જણાએ 55 લોકો છે
બરાબર, એ લગભગ એ ગરીબ હોય છે. અને આ ક્યારની વાત? 1973-74ની. હવે આપણે લેટેસ્ટ વાત કરીએ તો 2011-12ની વાત કરીએ તો 21.9% વસ્તી એ ગરીબ હતી. એટલે કે 100 એ 22 લોકો છે, બરાબર, એ ગરીબ હોય છે. તો આ રીતે 21.9 એટલે કે લગભગ 22% જેટલા લોકો છે એ ગરીબી રેખા નીચે જીવે છે અથવા તો ગરીબ છે. વાસ્તવમાં જોઈએ તો આ ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, છતાં પણ એ બહુ ઝાઝો એવો ફેરફાર આપણે કહીએ એવો થયો નથી. આ પરિસ્થિતિ સુધરી છે, એ પણ સુધરેલી પરિસ્થિતિ પણ એ ગરીબીનું વધારે પ્રમાણ દર્શાવે છે. તેથી હજી તેની અંદર થોડો સુધારો થાય તો એ ભારત માટે સારી બાબત ગણાય છે. પછીનું આપેલું છે બેરોજગારી. તો ભારત માળખાગત બેરોજગારી ધરાવતો દેશ છે. એટલે કે ભારતનું માળખું જેવું છે કે જેમાં બેરોજગારી સર્જાય. ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેરોજગાર હતા. નેશનલ સેમ્પલ સર્વે, બરાબર, NSSO દ્વારા જે કરવામાં આવે છે નેશનલ સેમ્પલ સર્વે, એના અંદાજ પ્રમાણે વાત કરીએ તો 1999-2000માં ભારતમાં 7.31% લોકો બેરોજગાર હતા. એટલે કે 100 એ 7 લોકો એ બેરોજગાર હોય, એટલે એની પાસે નોકરી ન હોય. જે પ્રમાણ વર્ષ 2004-05માં વધીને 8.2% થયું હતું. અને તાજેતરનું વાત કરીએ તો વર્ષ 2011-12માં તો એ 5.6% સુધી નીચે આવ્યું છે. અને ભારતની ગ્રામીણ બેરોજગારીમાં પ્રચ્છન્ન બેરોજગારીનું પ્રમાણ છે વિશેષ છે, બરાબર. પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે છુપી બેરોજગારી, એ બધું તમારે 12મા ધોરણમાં એના પ્રકારો ભણવાના આવશે. પણ ટૂંકમાં કહીએ તો ભારતની અંદર લોકો બેરોજગાર વધારે છે, લોકોને કંઈ સારી નોકરી મળતી નથી, એટલે કે એ રોજગારી એની છીનવાઈ જાય છે. તો આ રીતે ભારતની અંદર એ ગરીબી એક સમસ્યા, એની જેમ જ બેરોજગારી પણ એક સમસ્યા છે. ગરીબી અને બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે સરકારે કેટલાય કાર્યક્રમો જાહેર કર્યા છે, પરંતુ તેનો અમલ એ યોગ્ય પ્રમાણમાં એ થતો નથી. એટલે કહેવાનો મતલબ એટલો છે કે ભારતની અંદર બેરોજગારીની સમસ્યા એ ખૂબ જ મહત્ત્વની છે અને ભારત દેશ છે એ બેરોજગારીનું પ્રમાણ વધારે ધરાવતો દેશ છે. પછીનો મુદ્દો આપેલો છે માનવ વિકાસ. ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ઘણું નીચું છે. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર એક માનવ વિકાસાંક તૈયાર કરવામાં આવે. માનવ વિકાસાંક તમારે 12મા ધોરણના અર્થશાસ્ત્રના બીજા પાઠમાં એ ભણવાનું આવે છે. માનવ વિકાસાંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI, તેનો તમારે અભ્યાસ કરવાનો આવે છે. તે અનુસાર સરેરાશ આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ અને જીવન ધોરણ, આ 3 માપદંડોનો એ સમાવેશ કરવામાં આવે છે અને તેની સરેરાશની આધારે માનવ વિકાસાંક તૈયાર કરવામાં આવે છે. હવે જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અંતર્ગત એ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એ દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રગટ કરે છે અને એની અંદર એ માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ એ 0.463 હતો, જે સુધરીને 2010માં 0.547, 2013ની વાત કરીએ તો 0.586 આંક થયો છે. અને ભારતે એ 187 દેશમાંથી ભારતનો ક્રમાંક એ 136મો છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, જે તમને MCQ અને LQની અંદર પૂછાય છે કે ભારતનો માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ક્રમાંક કેટલો છે, તો 136મો ટોટલ 187 દેશોમાંથી. અને 2013માં ભારતનો માનવ વિકાસ આંક એ 0.586 છે. માનવ વિકાસ આંકનું મૂલ્ય હંમેશા 0થી 1ની વચ્ચે જ હોય છે અને આ મૂલ્યને આધારે એ નક્કી થાય કે ભારત દેશ એ માનવ વિકાસ કરવાની બાબતમાં કેટલો સક્રિય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આની પછીના લેક્ચરમાં વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણોની ચર્ચા કરવાની છે. આજનું તમારું હોમવર્ક છે એ આ મોટો એક પ્રશ્ન કે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર સમજાવો. એની અંદર જે પેટા મુદ્દા આપેલા છે એ તમામ મુદ્દા એ તમારે એક વખત હોમવર્કમાં કરીને મોકલાવાના છે. તો આજનો લેક્ચર એ અહીંયા સુધી રાખીએ છીએ. આની પછીના લેક્ચરમાં આગળનો મુદ્દો એ કરીશું અને લગભગ આની પછીના 1 કે 2 લેક્ચરમાં એ આ પાઠ પૂરો થઈ જશે.